અત્યારે ટેકનોલોજીનો યુગ છે. કોઈને ડૉક્ટર થવું હોય, કોઈને એન્જિનિયર થવું હોય, કોઈને આઈએએસ ઓફિસર થવું હોય, પણ કોઈને ખેડૂત નથી થવું. કારણ કે ખેડૂત છે તો આપણે બધા છીએ. આખા જગતનું પેટ ભરતો હોય તો આપણા દેશનો ખેડૂત છે. ડૉક્ટર, એન્જિનિયર, આઈએએસ ઓફિસર થવું તે દેશવાસીઓનું પેટ નહીં ભરાય. એ માટે તો તમારે ખંતથી ખેતી જ કરવી પડશે, ખેતરની. એટલા માટે કહેવામાં આવે છે કે તમે ખેડૂતોને માન સન્માન આપો, ખેડૂતોને પ્રોત્સાહિત કરો. ખેડૂત છે તો આપણે બધા છીએ. ખેડૂત છે તો આપણો ભારત દેશ છે. બાકી કોઈની તાકાત નથી કે ભારત દેશને બચાવી શકે. આપણે બધાએ જોયું હતું કે કોરોના કાળ દરમિયાન દેશ માટે મોટું સંકટ હતું. ત્યારે તમામ ધંધાઓ બંધ થઈ ગયા હતા. તેથી ખેડૂતની ખેતી એક જ ચાલુ હતી અને પૂરી ઈમાનદારીથી કોઈ પણ પ્રકારની કાળાબજારી નહોતી કરી. અને ખેતી સાથે સંકળાયેલ પશુપાલક ભાઈઓએ પણ પોતાની ઈમાનદારીથી રાખ્યું હતું. જો ધાર્યું હોત પોતાનું દૂધ 40-50 વાળું દૂધ કદાચ 100-150 વેચી શક્યા હોત, પણ તેઓએ નહોતું વેચવું. અને આપણે બધાએ જોયું હતું કે 3% તમાકુની પડીકી જે 10માં મળતી હતી તે કોરોના કાળ દરમિયાન 50માં મળતી હતી. પણ ખેડૂતોએ કોઈ પણ પ્રકારની કાળાબજારી નહોતી કરી. એટલા માટે કહેવું પડે કે તમે ખેડૂતોને માન સન્માન આપો, ખેડૂતોને પ્રોત્સાહિત કરો. બસ અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર તો અવશ્ય કરજો. જય કિસાન, જય અન્નદાતા, જય દ્વારકાધીશ.